મજામાં? આજે હું શ્રી સંદીપની વિદ્યા સંકુલના ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી ઇંગ્લિશ પ્રાઇમર. ઇંગ્લિશ પ્રાઇમરમાં આપણે 10મું ચેપ્ટર છે આઈ એમ સિંગિંગ. હું ગાઈ રહી છું તે બધાએ જોવાનું છે અને તેના બધા પ્રશ્નો આપણે સમજીને પૂરવાના છે. તો બધા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ પ્રાઇમર ખોલો. हेलो विद्यार्थी मित्रों, तमे तमारी पाठ्यपुस्तक खोलीने अंग्रेजी प्राइमर तेमां आपणे अंग्रेजी प्राइमर में 10मुं चेप्टर आई एम सिंगिंग हूँ गाई रही छूं. बोलती वेळाए जे क्रिया चालू छे अथवा जे क्रिया थई रही छे ते दर्शाववा माटे क्रियापद एम इज आर સાથે એક્શન વર્ડ. અહીંયા એક્શન વર્ડ તમે અગાઉ જોઈ ગયા છો. અગાઉની ચેપ્ટર 9માં એક્શન વર્ડ કયા કયા હોય તો કે સિંગ, ગાવું, યોન એટલે બગાસું ખાવું, સ્વિમ એટલે તરવું, બધી ક્રિયાઓ હોય છે ને એને પ્લસ આઈએનજી વપરાય છે. જોવો જોઈએ પેલું સિંગ વત્તા અથવા પ્લસ આઈએનજી, સિંગ પ્લસ આઈએનજી इक्वल टू सिंगिंग. सिंग वत्ता आईएनजी बराबर सिंगिंग. ते गाई रही क्रिया चालू बतावी होय तो आईएनजी નું રૂપ લગાડવું પડે. તો તેની ઉપરથી જો વાક્ય બન્યું રાજ ઇઝ સિંગિંગ. રાજ ઇઝ સિંગિંગ. રાજ ગાઈ રહ્યો છે. ત્યાર પછી જોઈએ, જુઓ અહીંયા તમને કોઠો બતાવ્યો છે ને તેમાં પહેલો અક્ષર છે આઈ. તો આઈ હારે કયું ક્રિયાપદ વપરાય? હા, એમ. એ એમ. સિંગિંગ. આઈ એમ સિંગિંગ. હું ગાઈ રહ્યો છું. ત્યાર પછી જોઈએ વી આર સિંગિંગ. વી આરે કયું ક્રિયાપદ વપરાય? આર. યુ આરે પણ આર ક્રિયાપદ વપરાય. તે આરે પણ આર ક્રિયાપદ વપરાય. અને જે અગાઉ આપણે ક્લાસમાં શીખી ગયા, આઈ છે એ પ્રથમ પુરુષ છે. જ્યારે આઈનું બહુવચન બહુવચન થશે વી, યુનું બહુવચન થશે યુ અને તેને કયું બીજો પુરુષ કહેવાય? તે છે ત્રીજો પુરુષ બહુવચન. જુઓ વી આરે આર અને વાક્ય બનશે વી આર સિંગિંગ. અમે ગાઈ રહ્યા છીએ. યુ આર સિંગિંગ. તું ગાઈ રહ્યો છે. તે આર સિંગિંગ. તેઓ ગાઈ રહ્યા છે. ત્યાર પછી જોઈએ હી શી ઈટ. હી શી ઈટ છે તે ત્રીજો પુરુષ એક વચન. હી આરે ઇઝ વપરાય, સી આરે ઇઝ વપરાય અને ઈટ આરે પણ ઇઝ ક્રિયાપદ વપરાય. ઇઝ સિંગિંગ. હી ઇઝ સિંગિંગ. તે ગાઈ રહ્યો છે. સી ઇઝ સિંગિંગ. તેણી ગાઈ રહી છે. ઇટ ઇઝ સિંગિંગ. તે ગાઈ રહ્યો છે. અહીંયા ઈટ છે તે કોઈ પણ પ્રાણી માટે વપરાય છે, નિર્જીવ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ માટે વપરાય છે. ત્યાર પછી જોઈએ, ત્યાર પછી છે પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર. પ્રશ્નાર્થ વાક્યો જો તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો જવાબ આપણે હા કે નામાં દેવાનો છે. જુઓ જોઈએ, કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નો, હા અથવા ના માં હોય છે. ત્યાર પછી જોઈએ ઇઝ સી લાફિંગ. ઇઝ સી લાફિંગ. શું તે હસી રહી છે? જો અહીંયા વાક્યમાં ક્રિયાપદને આગળ લઈએ તો તે કેમાં ફેરવાઈ જાય છે? પ્રશ્નાર્થ વાક્યમાં. હા, કે તે દાંત હસી રહી છે. યસ સી ઇઝ લાફિંગ. યસ સી ઇઝ લાફિંગ. હા, તે હસી રહી છે. ઓર એટલે કે અથવા. બીજી રીતે કઈ રીતે જવાબ લખી શકો તમે? તો યસ સી ઇઝ. યસ સી ઇઝ.
હા તે છે, હા તે હસી રહી છે. ત્યાર પછી જોઈએ, ત્યાર પછી જુઓ, ઇઝ હી throwing a ball? Is he throwing a ball? શું તે દડો ફેંકી રહ્યો છે? જુઓ જોઈએ ચિત્રમાં, છોકરો છે તે દડો રમી રહ્યો છે કે ફેંકી રહ્યો છે? તો જવાબમાં આવશે નો, he is not throwing a ball. થ્રો કરવો એટલે ફેંકવું. નો, he is not throwing a ball. ના, તે દડો ફેંકી રહ્યો નથી. અથવા બીજી રીતે જવાબ લખીએ તો નો, he is not. નો, he is not. ના, તે ફેંકી રહ્યો, દડો ફેંકી રહ્યો નથી. He is kicking the ball. He is kicking the ball. કિક કરવી એટલે દડાને કિક કરીને દડા વડે રમવું. તે દડાને કિક કરી રહ્યો છે. તે ફેંકી રહ્યો નથી, તે દડાને કિક કરી રહ્યો છે. ત્યાર પછીનું વાક્ય જોઈએ. જુઓ ચિત્રમાં બે છોકરીઓ બેઠી છે ને, તો જુઓ જોઈએ એનું વાક્ય. આર ધે આર ધે સિટિંગ? શું તેઓ બેઠા છે? આર ધે સિટિંગ? યસ they are sitting. યસ they are sitting. હા તેઓ બેઠા છે. ઓર અથવા બીજી રીતે કેવી રીતના લખશું? યસ they are. યસ they are. હા તેઓ બેઠા છે. ત્યાર પછી જોઈએ, આર તે રનિંગ? રનિંગ એટલે દોડવું. તે દોડી રહ્યા છે. આર તે રનિંગ? શું તેઓ દોડી રહ્યા છે? તો જુઓ જોઈએ, તે દોડી રહ્યા છે નહીં, તો જવાબમાં લખો નો, they are not running. નો, they are not running. ના, તેઓ દોડી રહ્યા નથી. અથવા બીજી રીતે કઈ લખશું? તો નો, they are not. નો, they are not. ના, તેઓ દોડી રહ્યા નથી. they are standing. they are standing. તેઓ ઊભા છે. તેઓ ઊભા છે. ત્યાર પછી જોઈએ, અહીં અમુક એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. જો પેલું સ્ટેન્ડિંગ, STANDING, સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું. ત્યાર પછી છે વોકિંગ, WALKING, વોકિંગ એટલે ચાલવું. ત્યાર પછી છે ટોકિંગ, TALKING, ટોકિંગ એટલે વાતો કરવી. ત્યાર પછી જોઈએ JUMPING, જમ્પિંગ. જમ્પિંગ એટલે કૂદકો મારવો. ત્યાર પછી છે સ્લીપિંગ, SLEEPING, સ્લીપિંગ એટલે સૂવું. ત્યાર પછી છે યોનિંગ, YAWNING, યોનિંગ એટલે બગાસું ખાવું. ત્યાર પછી છે ઈટિંગ, EATING, ઈટિંગ એટલે જમવું, ખાવું. ત્યાર પછી છે ડ્રિંકિંગ, DRINKING, ડ્રિંકિંગ એટલે પીવું. ત્યાર પછી છે લાફિંગ, LAUGHING, લાફિંગ એટલે હસવું. ત્યાર પછી છે ક્રાઇંગ, CRYING, ક્રાઇંગ એટલે રડવું. ત્યાર પછી છે રીડિંગ, READING, રીડિંગ એટલે વાંચવું. ત્યાર પછી છે ડ્રોઈંગ, DRAWING, ડ્રોઈંગ એટલે દોરવું. ત્યાર પછી છે થ્રોઈંગ, THROWING, થ્રોઈંગ એટલે ફેંકવું. ત્યાર પછી છે કેચિંગ,
CATCHING કેચિંગ એટલે પકડવું. ત્યાર પછી છે કિકિંગ, KICKING કિકિંગ એટલે કિક મારવી. ત્યાર પછી છે ગોઈંગ, GOING ગોઈંગ એટલે જવું. ત્યાર પછી છે ડુઈંગ, DOING ડુઈંગ એટલે કરવું. ત્યાર પછી છે ફ્લાઇંગ, FLYING ફ્લાઇંગ એટલે ઉડવું. ત્યાર પછી છે પ્લેઇંગ, PLAYING પ્લેઇંગ એટલે રમવું. ત્યાર પછી છે સિંગિંગ, SINGING સિંગિંગ એટલે ગાવું. ત્યાર પછી જોઈએ બીજું, અમુક એક્શન વર્ડ્સનો છેલ્લો અક્ષર બેવડાવી ING મૂકવામાં આવે છે. અમુક એવા સ્પેલિંગ હોય છે જેની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાય છે, તેને ભારપૂર્વક પણ બોલવામાં આવે છે. તો એવા આપણે અમુક છે સ્પેલિંગ તે જોઈએ. સિટિંગ, SITTING સિટિંગ એટલે બેસવું. જોયું એમાં વ્યંજન બેવડાણો ને, ડબલ વખત લખાણો ટી. શીટ, શીટમાં SIT એમાં ટી ડબલ વખત આવ્યો ને, SITTING ડબલ વખત ટી એટલે SITTING સિટિંગ એટલે બેસવું. ત્યાર પછી બીજો છે રનિંગ, RUNNING રનિંગ એટલે દોડવું. RUN તે તો સ્પેલિંગ હોય જ અને વ્યંજન બેવડાય એટલે ડબલ N થઈ જાય અને પછી ING લાગે. ત્યાર પછી જોઈએ સ્કીપિંગ, SKIPPING અહીંયા પી તો હોય પણ એનો વ્યંજન બેવડાય એટલે ડબલ પી થઈ જાય, પછી ING પ્રત્યય લાગે. સ્કીપિંગ એટલે દોડા કૂદવા. ક્લેપિંગ, CLAPPING ક્લેપિંગ એટલે તાળી પાડવી. ત્યાર પછી છે સ્વિમિંગ, SWIMMING સ્વિમિંગ એટલે તરવું. ત્યાર પછી છે ત્રીજી એક્ટિવિટી. જુઓ જોઈએ, જે એક્શન વર્ડના અંતે ઈ હોય તો ઈની જગ્યાએ ING મૂકવામાં આવે છે. અહીંયા અમુક એવા શબ્દો છે જ્યાં ઈ છે તે નીકળી અને પછી તેની પ્રત્યે ING પ્રત્યે લગાડવામાં આવે છે. જો જે અમુક સ્પેલિંગ, તો પેલો છે રાઈટ, WRITE રાઈટ, એમાંથી ઈ નીકળી જશે અને તેને અંતે ING લગાડવામાં આવે તો WRITING રાઇટિંગ એટલે લખવું. તેવી રીતે ડાન્સનો સ્પેલિંગ છે DANCE તો ઈ નીકળી જશે અને એની જગ્યાએ લાગશે ING, DANCING ડાન્સિંગ એટલે નૃત્ય કરવું. ત્યાર પછી છે કમ, COME કમ એટલે આવવું, COMING કમિંગ એટલે આવવું. ક્લોઝ, CLOSE એમાં ઈ નીકળી જશે અને એની જગ્યાએ CLOSING ક્લોઝિંગ. ત્યાર પછી ક્લોઝ એટલે બંધ કરવું. પાંચમું જોઈએ મેક, MAKE ઈ નીકળી જશે અને તેની જગ્યાએ લાગશે ING, MAKING મેકિંગ એટલે બનાવવું. ત્યાર પછી બધા પાછળના પેજ ફેરવીએ. જુઓ ફન ટાઈમ, અહીંયા હવે આપણે પ્રવૃત્તિ કરવાનો સમય થઈ ગયો. તો પેલું જોઈએ, કૌંસમાં આપેલા એક્શન વર્ડ્સનો ઉપયોગ યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં આપેલા એક્શન વર્ડ્સના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ તરીકે છે સોનલ એન્ડ નિશા આર ટોકિંગ. અહીંયા ટોક છે, ક્રિયાપદનું રૂપ લઈ અને ING પ્રત્યે લગાડવાનું છે. ચાલો હવે આપણે પેલું વાક્ય જોઈએ. ધ રેબિટ ખાલી જગ્યા રન, તો રનનું ING વાળું રૂપ લાગશે. અહીંયા જોવો જોઈએ, એન છે તે વ્યંજન છે, એની આગળ સ્વર છે તો અહીંયા વ્યંજન બેવડાશે એટલે, ને રેબિટ છે
તે ત્રીજો પુરુષ એક વચનમાં આવે એટલે ઈટની જગ્યાએ આવે તો કયો ક્રિયાપદ લાગશે? હા, ઈઝ ક્રિયાપદ. તો લગાડો. હું અહીંયા પેન્સિલ વડે પૂરું છું, તમારે બધાએ બોલપેન વડે જ પૂરવાનું છે. ઈઝ રનિંગ. RUNNING. ત્યાર પછીની બીજી ખાલી જગ્યા જોઈએ. હેમંત ખાલી જગ્યા ચેસ અંશમાં છે પ્લે, PLAY. પ્લે એટલે રમવું. તો અહીંયા હેમંત છે ત્રીજો પુરુષ એક વચન, તો એની હારે કયું ક્રિયાપદ વપરાશે? ઇઝ પ્લેઇંગ, PLAYING. ત્યાર પછીની ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ધે ખાલી જગ્યા ટુ ધ માર્કેટ, COME કમ એટલે આવવું. તો ધે આરે કયું ક્રિયાપદ વપરાય? આ. તો લખો RARE કમિંગ, COMING કમિંગ. ત્યાર પછી જોઈએ ચોથી ખાલી જગ્યા. જુઓ વી ખાલી જગ્યા બુક્સ. અહીંયા રીડ, READ. રીડ એટલે વાંચવું. વી આરે કયું ક્રિયાપદ વપરાય? આર. તો લખો RARE રીડ. તો એનું ING પ્રત્યય લગાડો. રીડિંગ, READING. ત્યાર પછી જોઈએ આઈ ખાલી જગ્યા સ્કીપ. તો અહીંયા જુઓ બી છે વ્યંજન છે, તેની આગળ સ્વર છે એટલે બેવડાશે. ને આ યારે કયું ક્રિયાપદ વપરાય? હા, એમ. સ્કીપિંગ, I am skipping, SKIPPING સ્કીપિંગ. ત્યાર પછી જોઈએ યુ ખાલી જગ્યા ધ ચેર. યુ આરે કયું ક્રિયાપદ વપરાય? તો કે આર. ને પુલનું PULLING પુલિંગ. ત્યાર પછીની જોઈએ અનિતા ખાલી જગ્યા ધ ડોર. ક્લોઝ, CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. તો અનિતા એની હારે કયું ક્રિયાપદ વપરાશે? હા, ઇઝ. ક્લોઝિંગ, CLOS નીકળી જશે અને તેની જગ્યાએ લાગશે ING. ક્લોઝિંગ ધ ડોર. ત્યાર પછી જોઈએ ઉમંગ એન્ડ નીતિન ખાલી જગ્યા લાફ. ઉમંગ એન્ડ નીતિન આર. બે વ્યક્તિ છે એટલે બહુવચનમાં આર વપરાશે. ત્યાર પછી લાફિંગ, LAUGHING લાફિંગ. ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ આઈ ખાલી જગ્યા અ પોયમ. પોયમ એટલે કવિતા. રાઇટ એટલે લખવું, WRITE નીકળી જશે અને એની જગ્યાએ લાગશે ING. તો આ યારે કયું ક્રિયાપદ વપરાય? તો કે એમ. રાઇટિંગ, WRITING રાઇટિંગ. ત્યાર પછીનું 10મું વી ખાલી જગ્યા ક્લેપ, CLAP ક્લેપ એટલે તાળી પાડવી. તો અહીંયા પણ જુઓ વ્યંજનની આગળ સ્વર છે તો અહીંયા બેવડાશે ને તો ક્લેપિંગ આવશે. તો વી આરે કયું ક્રિયાપદ વપરાશે? આર. ક્લેપિંગ, CLAPPING ક્લેપિંગ. ત્યાર પછીની 11મી ખાલી જગ્યા જોઈએ ધ બેબી.
ખાલી જગ્યા સ્લીપ SLEEP સ્લીપ એટલે શું? તો બેબી આરે કયું ક્રિયાપદ વપરાશે? ઇઝ IS સ્લીપિંગ SLEEPING બેબી સૂઈ રહ્યું છે. ત્યાર પછી જોઈએ મિતા ખાલી જગ્યા ધ ગેટ ગેટ એટલે દરવાજો ઓપન OPEN એટલે ખોલવું. મિતા ઇઝ ક્રિયાપદ વપરાશે ને ઓપનિંગ OPENN OPENNING ઓપનિંગ. ત્યાર પછીનું તે ખાલી જગ્યા જોઈએ જય ખાલી જગ્યા ઓન ધ ટેબલ ટેબલ ઉપર જય છે ટેબલ ઉપર SIT શીટ એટલે બેસવું. તો અહીંયા જયારે કયું ક્રિયાપદ વપરાશે? ઇઝ સિટિંગ SITTING અહીંયા બેવડાશે. વ્યંજન છે એની આગળ સ્વર છે તેથી વ્યંજન બેવડાશે એટલે SITTING લાગશે. ત્યાર પછી જોઈએ ધ એલિફન્ટ ખાલી જગ્યા અંડર ધ ટ્રી. તો એલિફન્ટ આરે શું લાગશે? ઇઝ IS સ્ટેન્ડિંગ STANDING સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી હાથી ઝાડ નીચે ઊભો છે. ત્યાર પછી જોઈએ ધ ફાર્મર્સ ફાર્મર એટલે ખેડૂતો ફાર્મર્સ એટલે ખેડૂતો ખાલી જગ્યા હોમ ગો હોમ એટલે ઘર ગો એટલે જવું. તો ત્યાં આવશે ઇઝ ધ ફાર્મર્સ છે તે બહુવચન છે એટલે અહીંયા ઇઝ નહીં આવે પણ શું આવશે? આર ગોઈંગ GOING આર ગોઈંગ ખેડૂતો તેની ઘરે જઈ રહ્યા છે. રાજ એન્ડ રામ બે નામ છે એટલે બહુવચન એટલે આર વપરાશે ક્રિયાપદ. અને ઈટ એટલે ખાવું એપલ્સ એટલે સફરજન ખાઈ રહ્યા છે તો આર ઈટિંગ EATING. ત્યાર પછી જોઈએ હેમા HEMA હેમા ખાલી જગ્યા અ ડોલ એટલે ઢીંગલી. મેક MAKE મેક એટલે બનાવવું. હેમા ઇઝ અહીંયા ઇઝ ક્રિયાપદ વપરાશે. હેમા ઇઝ મેકિંગ MAKING ઈ નીકળી જશે અને ING પ્રત્યય લાગશે. ત્યાર પછી છે ધ બોયઝ ખાલી જગ્યા સ્વિમ SWIM સ્વિમ એટલે તરવું. અહીંયા જુઓ વ્યંજન છે બેવડાશે ને તો આવશે શું? આર સ્વિમિંગ SWIMMING. ત્યાર પછી છે દેવ ખાલી જગ્યા અ કાઇટ તો દેવ ક્રિયાપદ કયું વપરાશે? ઇઝ. પતંગ ફ્લાય એટલે ઉડાડવી પતંગ ચગાવી રહ્યો છે તો દેવ ઇઝ ફ્લાઇંગ FLYING ફ્લાઇંગ અ કાઇટ પતંગ ચગાવી રહ્યો છે. ધ પીકોક ખાલી જગ્યા ઇન ધ રેન તો અહીંયા ડાન્સ છે તો ઈ નીકળી જશે એટલે આવશે ઇઝ. ધ પીકોક ઇઝ dancing DANCING. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. વધુ અભ્યાસ માટે આવતા લેક્ચરમાં મળશું. થેન્ક યુ.